રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાડા ગામ પાસે આવેલ મોજ ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે તો કેનાલ મારફત સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી તો બીજી તરફ ખેડૂતોમાં રોષ પણ જોવા મળી આવ્યો છે। ઉપલેટા મોજ કેનાલમાંથી પાણીનો પુષ્કળ પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે। કેનાલમાં કડીઓ ન હોવાના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તો હજારો લીટર પાણીનો વેડફાટ થતું હોવાનું જોવા મળી આવ્યું છે તો કેનાલનું પાણી કડીઓ ન હોવાના કારણે રસ્તા ઉપર અને ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે જેને લઈને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે અનેકવાર આ કડીઓ બનાવવાની ખેડૂતો માંગ કરી ચૂક્યા છે ત્યારે મોજ સિંચાઈ વિભાગ દ્વારા કડીઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે તો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા આ કડીઓ બનાવવા માટે 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી ત્યારે હવે અધિકારીઓની અણાવડતને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા હોવાનું જોવા મળી આવ્યું છે। મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા। હું એક ખેડૂત છું। આજે મારી જમીનની અંદરથી જે પસાર થતી મોજ D2 જે કેનાલ છે, આજે 40 વર્ષથી અમારો 1 લાખ પ્રશ્ન સળગતો રહેતો હોય અને વારંવાર રજૂઆત કરેલી હોય, સિંચાઈ ઓફિસે આપણે મોજ ઇરિગેશનમાં વારંવાર રજૂઆત કરેલી હોય, લેખિતમાં ફરિયાદો કરેલી છે, ઉપર અધિકારીઓ રાજકોટ જિલ્લામાં કરેલી છે, પરંતુ આનો કોઈ નિર્ણય નહીં આવતા અને જે ચોમાસાનું પાણી અઢળક આવતું હતું ત્યારે પણ અમે 50 માણસો જઈને અમારા કામ ધંધા મૂકીને પણ અમે ગયા હતા કે ભાઈ અમારો આ જે જૂનો કાઢ્યો છે તમે જે પડતર જમીનમાં મૂકીને ગયા હતા તે અત્યારે કોઈ પડતર જમીન નથી। અત્યારે જે જમીનો બધે વાવેતર થઈ ગઈ હોય અને નીચે જે પાણીની આવક હોય ખેડૂતોને જે પાણી જે નિકાલનો હોય અને એ ખેતરોમાં ફરી વળતા હોય એના હિસાબે અમે રસ્તામાં પાળો બનાવેલો છે। હવે આ રસ્તામાં પાળો બનાવતા આ રસ્તાનું ધોવાણ થતું હોય છે, પરંતુ અમે સિંચાઈ ઓફિસ જઈએ તો એમ જ કહે છે કે ભાઈ અમે તમારો કાઢ્યો મંજૂર કરી લીધો છે અને તાત્કાલિક ધોરણે અમે એનો કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છે, પરંતુ આજે 4-4, 5-5 મહિના થઈ ગયા એનો કોઈ હજી નિકાલ નથી થયો। અને સાહેબને જ્યારે અમે કહીએ છીએ કેનાલનું પાણી વધઘટતું જે પાણી આવે છે અમારા રસ્તામાં આવે છે અને રસ્તા ધોવાઈ જતા હોય છે, પરંતુ સાહેબ એક જ વાત કરે છે તમારો કાઢ્યો જે પ્રશ્ન છે એ અમે હલ કરી દીધો છે, પરંતુ આજની તારીખમાં છેલ્લા 4 દિવસથી અઢળક પાણી આવતું હોય અને જે સારો વરસાદ થઈ ગયેલો અને પુષ્કળ પ્રમાણમાં ડેમમાં પાણી હતું અને ખેડૂતોને કોઈને પાણીની જરૂર પડે એટલી નથી, કારણ કે અત્યારે બધા કૂવામાં પાણી પુષ્કળ ભરેલું હોય અને બીજા નંબરમાં આ લોકો એટલો પાણીનો બગાડ કરે છે કે ધોરા દિવસે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા લગી એટલું પાણી આવે છે રસ્તામાં। કારણ કે જો પાણી હશે અને બચાવ કરે જો આ સિંચાઈવાળા તો ખેડૂતોને ઉનાળામાં પણ પાણી પૂરું પાડી શકે એમ છે અને જે ગામનો પ્રશ્ન છે પીવાના પાણીનો એ પણ હલ થઈ શકે એમ છે, પરંતુ આ તાત્કાલિક ધોરણે બંધ નહીં કરે તો આ પાણીનો બગાડ અને આ દરિયામાં પાણી વહી જતું હોય છે, નદી પણ એટલી જાય છે ફૂલે ફૂલ અને અમારો જે તાત્કાલિક જે કાઢ્યો છે એ તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરે એવી અમારી માંગણી છે। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। વર્તમાન સમયમાં જે ખેડૂતોએ માર્ગના પ્રશ્ને પોતાની વ્યથા ઠાલવી છે અને રજૂઆતો કરે છે છતાં તેમનો પ્રશ્ન હલ થતો નથી, આ બહુ જૂનો પડતર સવાલ છે અને વારંવારની ઇરિગેશન ખાતા સમક્ષની રજૂઆતો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યો સમક્ષની રજૂઆતો કરવા છતાં આ એક નાનો એવો પ્રશ્નનો ઉકેલ લાવતા નથી, તેનાથી ખેડૂતોને ઘણી મોટી નુકસાની થાય છે। શિયાળામાં પાણી માર્ગમાં આવી જાય, માર્ગ ધોવાઈ જાય, ચોમાસા દરમિયાન સતત ખેતરોના પાણી વરસાદના પાણી આમાં કેનાલમાં આવે અને ખેતરોમાં લગભગ 10-10 દિવસ સુધી સતત પાણી ચાલ્યા કરે અને ખેડૂતોના પાક ધોવાઈ જાય, બળી જાય, કોહવાઈ જાય, આ સ્થિતિ છે। તો આ ખેડૂતોની દયા, આ ખેડૂતો પ્રત્યેની લાગણી રાખી અને તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યશ્રીએ આ બાબતમાં ખાસ કાળજી રાખવાની જરૂર છે। અગાઉના ધારાસભ્ય લલિતભાઈએ આ અંગે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ મંજૂર કરી હતી અને એ 5 લાખની ગ્રાન્ટનો હજી પણ ઉકેલ આવ્યો નથી, તો વર્તમાન ધારાસભ્યએ આ અંગે તંત્ર સાથે પરામર્શ કરી અને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ। બચુભાઈ વસોયા, મારી જમીન ભાદરકાંઠે આવેલી છે, ઉપલેટા ગામ, રાજકોટ જિલ્લો। અમારો પ્રશ્ન એ છે કે આજે 24 તારીખ છે ડિસેમ્બર મહિનાની, એટલે 12મો મહિનો ભર શિયાળો છે। આજની તારીખમાં અમારે વાડી આવવું હોય તો રસ્તાની અંદર ચોમાસે જતું હોય એનાથી વધારે પાણી નીકળે, એ પાણી આવે છે કેનાલનો કાઢ્યો છે નહીં, વર્ષોથી આ પ્રશ્ન છે। જ્યારે પણ અમે ઇરિગેશન ઓફિસે જાય એટલે કે આ તમારું આ થઈ જાય, ઓલું થઈ જાય। અમારો કહેવાની વાત એ છે કે કોઈ નેતા આવતું હોય, કોઈ મિનિસ્ટર આવતું હોય તો તાત્કાલિકમાં હેલિપેડ બની જાય છે, રોડ રસ્તા થઈ જાય છે, તો આ કેનાલના નિકાલનું પાણીનો કામ ને રસ્તો વ્યવસ્થિત કરી દઈએ
અથવા તો નિકાલ બંધ કરે. આજે નાના મોટા ખેડૂત 3 વીઘા 4 વીઘા 5 વીઘા અમે પૈસા ભેરા કરીને માંડ હજી દિવાળી પછી રસ્તો રિપેર કરેલો છે. એમાં નદીમાંથી ભરીને રેતી ને એવું નાખેલું હતું એ બધું આજની તારીખમાં ધોઈ નાખ્યું છે. ત્યાંથી નદીએથી અમારી વાડી આવવા માટે અમારે કોઈ વિકલ્પ જ નથી. કોઈ પણ મજૂર માણા કે કોઈ હાલીને આવી શકે એમ નથી. આવી ઠંડીમાં વિડિયામાં જે તમે જોવો છો એ પાણીને આ રીતનું છે. તો અમારી સરકારશ્રીને અધિકારીઓને બધાને નમ્ર વિનંતી છે કે જલ્દીથી આનો નિકાલ કરો. નકર અમે કોઈ ગાંધી ચિંધ્યા માર્ગે કાંઈ આંદોલન કરવામાં નથી. અમે રોડ રસ્તા જામ કરશું. ખૂબ સાવચેતીથી બધા ખેડૂત ભેરા થઈને અમે નક્કી કરેલું છે કે અમે રોડ રસ્તા જામ કરશું. એટલે અમે સરકારશ્રીને વિનંતી કરી છે કે જેમ બને તેમ આનો નિકાલ કરવા જલ્દીથી જલ્દી અધિકારીઓને સૂચના આપે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.